આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં પાટીદારનો જે કેસ પાછો ખેંચવા મામલે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવા મામલે નિવેદન આપ્યું છે। 2 મહિનાથી સરકાર સાથે વાત ચાલી રહી હતી। हार्दिक पटेले सरकारનો આભાર વ્યક્ત કર્યો છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જેની ખુશી દિનેશ બામણીયાએ પણ ટ્વીટ કરીને વ્યક્ત કરતા દાવો કર્યો છે। જો કે સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આ કેસોમાં રાજદ્રોહનો કેસ, સુરત ખાતે કેસ, અમદાવાદ અનેક જગ્યાઓની પર જે 14 જેટલા ટોટલ કેસ થયા હતા। આ કેસમાં અલ્પેશ કથિરિયા પણ હતા, હાર્દિક પટેલ પણ હતા। હાલ અલ્પેશ કથિરિયા મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે અલ્પેશભાઈ જોડે વાત કરીને જાણીએ એમનું શું કહ્યું છે। અલ્પેશભાઈ, હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે, સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। કયા કયા કેસ હતા અને શું કહેવું છે? એ કેસોની અંદર 2 રાજદ્રોહના કેસો છે અને બીજા 12 અલગ અલગ ટોળા પરના કેસો છે કે જેમાં મહિલાઓ અને યુવાનોને એમાં આરોપી બનાવેલા। અમદાવાદના 8 કેસ છે, 3 કેસ ગાંધીનગરના, 2 કેસ સુરતના અને 1 મહેસાણાનો, ટોટલ 14 કેસો છે। એમાં સરકારે ગઈકાલે મંત્રાલય એટલે મુખ્યમંત્રી CMO તરફથી એ બાબતની જાણકારી દિનેશભાઈને આપવામાં આવી છે અને આવનારા દિવસોમાંની સત્તાવાર જાહેરાત પણ થશે અને ઝડપી સ્તરે કોર્ટ પ્રોસિડિંગ થઈ અને જે તે લાગુ કોર્ટ તરફથી આમાં કેસ નિકાલનો ઓર્ડર કરવામાં આવી એવી અમે આશા રાખીએ છીએ। પહેલે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ કેસો પાછા ખેંચાશે, રદ થશે, પરંતુ 1 કે 2 કેસ એવા હશે જેને પરત નહીં ખેંચાશે। એ કયા કેસ હતા? અત્યારના જે કેસો છે 2017 પહેલાંના ગંભીર કેટેગરીના કેસો હતા, 14 કેસો, એમાંથી 2 રાજદ્રોહના કેસો છે। એક રાજદ્રોહ અમદાવાદનો છે ને એક સુરતનો છે, એને પણ આ યાદીમાં લઈ લેવામાં આવ્યા છે અને આ કેસોનો પણ ઝડપથી નિકાલ થાય એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। એ પ્રયત્નના ભાગરૂપે જાહેરાત થશે અને જાહેરાત થયા બાદ જે કોર્ટમાં જેમની સરકારની જે જાહેરાતનો જે પરિપત્ર હોય છે રજૂ કરીને સરકારી વકીલ મારફતે જે પ્રોસિડિંગ થાય છે એ પ્રોસિડિંગ થયા પછી આનો હુકમ થશે। આ 14 કેસોની અંદર કોણ કોણ સામેલ હતું? કોની ઉપર આ રીતના કેસો કરવામાં આવ્યા હતા? રાજદ્રોહના જે કેસો છે 2 કેસો અમદાવાદ સુરતમાં હું છું, હાર્દિકભાઈ છે, દિનેશભાઈ છે, અહીંયા સુરતથી વિપુલભાઈ દેસાઈ, ચિરાગભાઈ દેસાઈ અને અમદાવાદથી ચિરાગભાઈ પટેલ, એટલા આરોપીઓ છે આમાં। અને એની સાથેના જે બીજા 12 કેસો છે એમાં 500, 700, 800 જેવા મહિલાઓ, યુવાનોના ટોળાઓ છે। એટલે આ હતા અલ્પેશ કથિરિયા, જે પાટીદાર પોતે છે અને તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ખાસ કરીને સરકાર દ્વારા જે કેસો કરવામાં આવ્યા હતા એ પરત ખેંચવા માટેની જાહેરાત વહેલી તકે થઈ જશે, જેની અંદર આરોપીઓની અંદર હાર્દિક પટેલ પોતે હતા, અલ્પેશ કથિરિયા હતા, દિનેશ બામણીયા હતા। આ તમામની ઉપરથી હવે આ કેસ પરત ખેંચવામાં આવી રહ્યા હોવાનું લિસ્ટ દિનેશ બામણીયાને આપવામાં આવ્યું હોવાનું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।